સદગુરુ મહારાજની જય. આપણને અનુભવ એવો થયો કે પવનથી ઝીણો હા અને જગતથી મોટો, આ દુનિયાથી મોટો એવો ભગવાન આપણને સમજાયો. હા અને એ દરેકનો કામ કરે તે આપણે કામ આપ્યું હોય. મારું કામ તો બહુ મારા ગુરુ મહારાજે કહ્યું હોય, પણ ગુરુ મહારાજ એવો વ્યાપક છે એટલે બધાના કામ કર્યા. જુઓ રામચંદ્રન દેવ થઈ ગયેલા લગભગ કેટલાય વર્ષ 7-8 હજાર વર્ષ થઈ ગયા. કૃષ્ણનો વિલય થયા તે 6,000 વર્ષ થઈ ગયા. રામાપીરના મરી જાય કેટલાય વર્ષ થઈ ગયા. પણ અત્યારે હાલ બધાનું કામ કરનારો આપણને જે સમજાયો એ ભગવાન છે અને એ વ્યાપક છે. તમારી મારી વચ્ચે એક છે. તો કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, મારા સિવાય એ ખોનું નાકું મૂકે એટલી જગ્યા નથી. હું તું જે વિચાર કરીએ મને ખબર પડે. પહેલાં મને ખબર પડે પછી તને ખબર પડે. અને તે હથિયાર હેઠળ કેમ મૂકી દીધા? આ બધા બેઠા 5,000 માણસ એ બધા 100 વર્ષથી રહેશે? 100 વર્ષ પછી એ કંઈ રહેશે? નો રે. તો કે ના, તો એ વૈરાટ રૂપ ધારણ કર્યું હોય કંઈ મોઢામ નથી. હા હા આ વૈરાટ રૂપ આવડું આ છે એટલે બધા મારા મારેલા હ. તું હથિયાર ઝાડ તારા બાપ દાદા ને કાકા ને ભત્રીજા એ બધાની પાસે દાખલા આપે. પણ એ બધા દાખલા જવા દે, નકરે તારે નિમિત્ત બનવાનું હ. એમ કૃષ્ણ ભગવાનને એ બધા તો જતા રહ્યા, પણ અત્યારે આપણે જે સમજી ગયા છીએ એ ભગવાન સર્વોપરી છે. ઠાલો નથી, ઠામ. એ કોઈ જગ્યા ખાલી નથી. ઝાડ પાડ કે કોઈ આના આકાશ ના જોઈએ, પાતાળ ના જોઈએ, પૃથ્વી ના જોઈએ, ચંદ્ર ના જોઈએ, સૂર્ય ના જોઈએ, કોઈ વસ્તુ આને ના જોઈએ. હાથ ના જોઈએ, પગ ના જોઈએ, નાક ના જોઈએ, આંખું ના જોઈએ, મોઢું ના જોઈએ, કાન ના જોઈએ. એવો વ્યાપક છે. એ તો બધું આપણી પાસે મહારાજે લઈ લીધું તો આપણી પાસે સમજણ આવડ્યા રહી છે. આ સમજણ એવી છે કે લોકોના ગમે એનો સંકટ પડે એટલે જઈને ઉભા રહે. પેલા ત્યાંથી નતા આવતા છે અયોધ્યાથી ઘડીકમાં આવે. દ્રૌપદીને કે ભાનુમતીને કીધું ભીષ્મ દાદાએ કે તું દુર્યોધન રોવે એટલે તો હાજે કુકડો બોલો તણ આવજે, તને આશીર્વચન આપી એટલે દુર્યોધન મરે નહીં. તો આ ભગવાન પોતે કુકડો બન્યા અને દ્રૌપદીને શણગારી અને મોકલી અને આઘું વધીને જઈએ એ તને કે પછી મોઢું ઉઘાડીને બતાવજે કે હું ભાનુમતી નથી. તે મોઢું ઉઘાડીને જોયું તાણે તો દ્રૌપદી હતા એટલે એ પાંડવ અમર બની ગયા, દુર્યોધન બની શક્યો નહીં. અને એક ભ્રષ્ટન છે, રામચંદ્રને દરિયો વધાવા ગયા આખું ગામ, આખી લંકા જાય. તે દાડા દુર્યોધને કીધું કે હે ગુરુ મહારાજ, ઓલા રાવણે કીધું કે હે ગુરુ મહારાજ, જો રામચંદ્ર ભગવાન એવા હોય તો મારું પથરો તરે. એવું મનમાં વિચાર કર્યો, પથરો તર્યો. પણ આમ બધાને ઘણા શંકા થાય કે આ તો પાપી છે અને આના હાથે કેમ પથ્થરો તર્યો. પછી એકાંત શયનખંડમાં જાય એટલે મનોદરીએ નક્કી કર્યું કે સાચું બોલજો, તમને રામચંદ્રની આય તમારા હાથે પથ્થરો કેમ તર્યો? તો કે મેં એનું નામ દીધું હતું. તો કે પછી સીતાને શું કામ લાયા? તો કે મોક્ષ આપણા આખા કુટુંબનો કરાવવા. એ તો મારી માં છે, તો આટલા બધા ઘર છે, આટલા બધા ખંડ છે, બાય ના લાવું. પણ એ મારી માં છે તો જ રામાય આવે, નકર આવે નહીં. કુંભકર્ણને તેમાં જગાડ્યો કે એનો મારી હારી મોક્ષ થઈ જાય. આપણા બધાનો મનોદરીને કે મોક્ષ કરવાનો. આનો મનોદરીને એમ થયું કે આની પાસે જ્ઞાન છે. એમ દરેકનું કામ ભગવાન કરી જ રાખે. દ્વારકામ વાણોતર બનીને પેલા જૂનાગઢમાં નરસિંહનાથાએ વાપરી નાખ્યા પૈસા, વાણોતર બની અને ગોતીને જાત્રાળુ લાવી દીધા. એ રીતે આપણે સમજ્યા એ ભગવાન છે, બીજો નહીં. પછી અભિમન્યુ મારવો હતો તે સુદક્ષિણા એ અમર કૂપો હતો કે અભિમન્યુ કંઈક થાય ને તો આમ અમર રેડજે, તો બેઠો થઈને લડશે. પણ એને તરફ મૂકે એટલે પાણી પીવા જાય, કૂપો એ પડ્યો ગયો. ભગવાને આપણે જે ઓળખીએ એ ભગવાને ઉંદરડાનું વેશ લઈને કૂપો તોડી રાખીને બધું ઢોળી મૂક્યું. અડધે જઈ હાંધડી એટલે હાંધર્યું
તો એના જાળા પાસે બેહાડીને ઉપર અને હાંડડી પાછી આવી તો આયા એટલે શું દક્ષિણા કીધું કાં તો પાણી થઈ ગયું ફોડી નાખ્યો કોક પાછી હાંઠડી દે એટલે ભગવાને વિચાર કર્યો કે જો આ હસ્તિનાપુર પહોંચી જશે તે ભાલોળો બન્યો અને હાંઠડીનો ભોંકાયો હાંઠડી બેસી જાય અને પછી બધા લાકડા ગોતી લાવીને પાટો બાંધ્યો તે ધીમે ધીમે જાય એમાં દિવસ ઉગી ગયો અને એ બહાર નીકળી ગયો એવા કામ કર્યા પેલા કીધું હતું કે હું ઘરમાં ના મળું બહાર ના મળું લાકડા ના મળું લોઢે ના મળું દાડે ના મળું અને રાતે ના મળું એવું વરદાન શંકર દાદાએ આપી દીધું હતું આ ભગવાનને બધી પહેલી ખબર પડી કે ઉમરા વચ્ચે સંજ્ઞા આવી ચાલો બોલ રાક્ષક દિવસ કે રાતે ને દિવસ નહીં બોલ કે આ લાકડું હક લોઢું તો કે આ નક્ષ એ લાકડું ને લોઢું નહીં અને ચીરી નાખ્યો જેટલા શંકર દાદાએ વરદાન આપ્યા છે એટલા ભાંગી નાખ એટલે આપણો ભગવાન છે એ આવા બધા કામ કેટલાય કર્યા અને મને આખા ભારતની રામાયણના દર્શન મૂકવા પાર આવે નથી પણ આટલું બોલે મારી વાણીને વિરમાન આપું છું જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ પૂછા દાદા આ વિશે થોડું કહો તમે આ વિશે થોડું સમજાવો આ જે પ્રવચન થઈ રહ્યું છે ચાલો હવે આપણા દાદાએ ભીખોદામાં વાત કરી આપણને કે અમે આ બધા કામ કર્યા છે હવે આપણે આ જો જ્ઞાનની ધારામાં જાઓ તો કોઈનું કોઈ કામ કરે નહીં હવનું કામ હવ કરે છે કોઈનું કામ કરે જ નહીં આપણે તો જ્ઞાનની ધારામાં જો આપણને એવું જ્ઞાન થયું હોય તો નાનું મોટું એવું કાંઈ નથી કોઈનું કામ એ હવનું કામ હવ કરે બરોબર ને આપણે સૂર્યનું કામ આપણે ન કરી શકીએ ન કરી શકીએ ને તો સૂર્ય આપણું કામ ન કરી શકે ને તો આ જ્ઞાનમાં આપણે જેમ છે એમ સમજવાનું જો બીજો કામ કરતો બીજો દેખાય એક જ છે ને સ્વરૂપે એક જ છે એટલે કીધું હવનું કામ હવ કરે છે આ આપણે સમજવાનું છે આ જો કોઈ વાત આપણે ફેંકી નાખ્યું જ્ઞાન ની ધારા ઉપર આવી જાવ તમતા ન સમજાય ને તો આપણે જ્ઞાનની ધારા ઉપર આવી જાવ કે આપણને હું સમદ્રષ્ટિ કરીશ કે હવનું કામ હવ કરે બીજો કરે નહીં એટલે જ કીધું ને કે આ બીજો નથી બોલતો હે બોલે બીજો ને પરમાત્મા પોતે અજ્ઞાની આંધળો હળગો થઈને ગોતે હવે પોતે બોલે છે અને ગોતે બીજી પરગામ રહીને પોતાનું ઘર ગોતે છે કઈ હાથ નો આવે આપણા સવારામ સાહેબે કેવું કીધું પડ્યું ત્યાં ગોતો જ ચડે ને હે ગોતાય શેટે શેટે ક્યાંથી મળશે ન મળે ને ન મળે એટલે આપણે ગમે એ વાત કરતો હોય તમે જ્ઞાન ધારા ઉપર વ્યા જાઓ આપણી જે કઈ પાઠની વાત છે ને એની ઉપર વ્યા જાઓ એટલે નક્કી થઈ જાય બીજો દેખાય છે જ નહીં સમજાય ને ત્યાં જ કીધી છે સમદ્રષ્ટિ આપણને કરાવી દીધી પછી બીજો નો દેખાય બીજો દેખાવો જ ન જોવે હા બીજી વાત આપણી પાસે આવી ન જોવે બરાબર ને આ શાસ્ત્ર જે રહ્યા ને દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત મૂક્યા છે નકા આમાં તો વેદ થાકે વાણી થાકે શિવને શેષ ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ ગંગા સતી માએ હોકો કેતો આ પીણ ને બરમાન થી પરસે ગુરુજી મારો દેખાડો તમને દેશ તો કે એ દેશ કયો તો કે એ ઉપદેશ એ ઉપદેશ છે એ ઉપદેશ છે કે આ પીણ બરમાન થી પરસે આ બોલવા વાળો 52 બારો છે એટલે પદ કીધો છે કે આ ઉપદેશ જે રહ્યો ને ઈ છે ઈ પિંડ બ્રહ્માંડ થી પરશે એ આપણો દેશ છે ત્યાં નક્કી કરાવી દીધું છે પછી બીજી વાતો ભાવે નહીં સખી મેં મલક જોયો મારા રામનો હવે બીજી વાતો કે ભાવે નહીં આ ખલક લાગે છે મને કે ખારો હવે તો આ ખલક કે હવે મને કે ખારો લાગે છે એટલે આ વાતને આપણે ધારણ જો કરી હોય તો ભાઈ બીજો દેખાય નહીં ન દેખાય ને તો આ નામ રૂપ ગુણ જીવ ઈશ્વર ના માયા
ઈ આ બધું ઘાટ આઈને વળી ગયું સાચા છે ઘાટ મૂકી દો એટલે કાંઈ ન રહે ના રે એ ચોથું પદ એવી નાખી એ કાંઈ ન રહે નામ રૂપ ગુણ જીવ ઈશ્વર માયા એવું કાંઈ ન રહે કોઈ ના રે એ તો આ ઘાટને વળગાડ્યું છે હવે આ ઘાટ છે આ બધું છે હા. તો તમે રામાપીરે સુખી વાત કરી છે ને કે હે હજી ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો હા. અને પછી કહું તે વસ્તુમાં હાલો બરાબર. આત્માને ઓળખ્યા પછી દેહ ભાવ મટાડો મોટા છે જો આત્મા ઓળખાણ થઈ હોય તો અહીંયા દેહ રહે નહીં એમ બે તો કે આત્મા અઘાટ રહે આત્મા ભાવ છે અઘાટ છે ને તો પછી અઘાટે તેમ જાવ તો એક જ અહીંયા કોઈ જુદો છે નહીં લોકો કહે ભગત યા તો ઠીક છે રલોલ રહ્યું હૃદય મુજગત માથા ઠીક છે રલોલ લોકો કહે ભગત યા તો ઠીક છે રલોલ રહ્યું હૃદય મુજગત માથા ઠીક છે રલોલ હા આખી ઓળખે ગુજરાતી એ તો ઠીક છે રલોલ ઘરમાં હી ઉત્પાત માથા ઠીક છે શીખ છે રલોલ રે લોલ એ કેવી વાત આપણને આપી છે હા કેવી આપણને કેવી વાત સંતોએ પીછી કીધી હા અમરાત હોય ને તો પાણી પીડ્યું મેઘ ગાજે એ તો ઠીક છે રે લોલ હા. અણુ ભીજાય નહીં એ માથા ઠીક છે રે લોલ વીજળી ઝબાકાઠા ને વાદળ હોય ને મેઘ ગાજે પણ ફોડું ના પડે હા. તો માથા ઠીક છે નહીં હા માતાજી જતું રહ્યું. હા રાજીન જતું રહ્યું બાકી માથે. જતો રહ્યો. અહીં કશી ભીનું ના થયું જ્યાં લગન જગત દેખાય હા ત્યાં સુધી માથા ઠીક છે હા. જગત ત્યાં કાળમય નથી નથી જ્યાં જુઓ તો સંતો છે સંતોષ બીજું કોઈ છે નહીં છે નહીં આ તમારા ભાવ થઈ રહ્યા છે બરાબર. એને બ્રહ્મ સ્વરૂપ કહેવાય બદમ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય હા. એટલે બધું ભરભણાએ ભાંગી જાય ભાંગી એક જ દેખાય નામ સિવાય બીજું કયું છે નહીં દેખ જાણવાનું શું શું નામ ન હા હા નામ એ જ નામ છે નામ એ નામ એ નામ છે નામ છે. બીજું છે જ નહીં સદ નહીં બસ છે જ નહીં એટલે આ બધી ભ્રમણાઓ બધી ભાંગી જાય આપણે એમ એવું કે સંતો ક્યારે પણ ભરમણાયું તો આપણે ભાંગવી છો કે બીજો ભાંગી દે આપણે ભાંગ્યું આપણે ભાંગવી છો બીજા કોણ ભાંગે આપણે જ ભાંગવી પડે આપણને ભૂખ લાગી તો આપણે ખાવું જોવે એમ ન કહેવાય કે મારા ટાઈમ ની તું ખાઈ લે તો ભૂખ્યો રહીશ આ તો આપણને ઓળખાતો નતો આપણે કોણ છીએ ખબર જ નથી હા. એટલે ગુરુ મહારાજ તન મન ધન શી અર્પણ કર્યા હા. પછી બહાર કાઢ્યો બહાર કાઢ્યો બહાર કાઢ્યો એટલે તારો જન્મ નથી ને મરે મરણે ને. નથી. તું તો આદિ અનાદિ નો અનાદિ છું નો, હા. તારા પાપય નથી ને પુણ્ય પુણ્ય નથી નથી. તારા માટે બીજો કોઈ છે નહીં કઈ નહીં. આ વિશ્વમાં તારા સિવાય બીજો કોઈ નથી આ આખા આ મકાનમાં કાચ લાગે સોટા જ દીધા હોય હા. તો જ્યાં જોયું ત્યાં આપણે દેખાય જ ને આપણે દેખાવી તો આપણે કોની ઈર્ષા કરીએ કોઈની કોને નહીં અમે ક્રોધ કરી કોને અમે કપટ કરી હા. કોને છેતરી બરોબર છે હા બરોબર છે બધે ભગવાન છે ભગવાન સિવાય કોઈ છે નહીં અહમય ના લવાય લો છે તો- કોની ઉપર લાવી કોની ઉપર તમે લાવી? છો જ્યાં જોવો ત્યાં તમે છો તમે છો તો તમારું સ્વરૂપ દેખાય એટલે બધે વ્યાપક ઘટો વ્યાપક. ઘટમાં તમે છો બીજો કોઈ છે છે નહીં નહીં પણ આ વાત ચારિત્ર્યની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય નહીં ન થાય ચારિત્ર તમારા એમાં હોવો જોઈએ હા પવિત્ર તો બન્યા હા પવિત્ર બન્યા સિવાય ઈશ્વર ઓળખાય નહીં નહીં. પણ ચારિત્ર્યની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય નહીં ન આ તો થાય. સંતોની વાણી બોલ્યા છીએ તો આપણે બોલીએ છીએ બોલવી છે એટલે બોલવાથી વેર પડે એવો નથી ના, ના. આનો અનુભવ થાય હા. તમારા ચારિત્ર હારા હશે ને તો આ જ્ઞાન થશે નકર જ્ઞાન ના થાય સમજાય નહીં વાતના ન સમજાય અને અનુભવ થયો રાણીમાં આવી જાય આવી હા, જાય રાણી વિના રામ રીઝે એવો નથી હે હા, નથી તો પછી ઓલા પલ્લાદે કે ગરમ થાંભલા ને બસ ભરી એલા તો ગરમ થાંભલા ને બસ નથી ભરી હા એને રાણી ને બસ ભરી છે હા. રાણી તાતા લો છે હા. એ વાત ને આપણે સમજવું જોવો કે નહીં હા હે હા પાછું કહી દેવાનું 5 કરોડ તારી નાખ્યા
નામ એ કઈ દીધું નથી. હા એના બાપ ને નથી તાર્યા, એ તો નથી આપડે એના બાપ ને કઈ સીધી નાખ્યો ભગવાને. અને હાથ જોડીને ઉભો રહ્યો નજર સામે. તો આપડે માતૃ દેવો ભવન પિતૃ દેવો ભવ કેવી. તો એ તો પ્રહલાદ નો બાપ હતો ને હિરણ્યકશિપુ. એને તો કેવું જોવે ને ભગવાન ને કે ભગવાન રવાય દો, પણ વાત સમજવા જેવી છે. સમજવા જેવી છે. આ પ્રહલાદ એટલે આ પ્રહલાદ એટલે આપણે પહેલો યુગમાં પ્રહલાદ કીધો તો આપણું 11 વર્ષ અને 52 દી એ પ્રહલાદ. એને કોઈ કર્મ લાગતું નહીં. હા જન્મ થયો અહીંયાથી 11 વર્ષ ને 52 દી થાય તો તમને કોઈ કર્મ ન લાગે. એ આપણો સતયુગ છે આવા જેવા છે. અને એ પ્રહલાદ છે. હા, અને અહીંયા નાનપણથી એની રેણી પકડી હતી. okay. તો એમ આપણે જે કઈ આપણે જ્ઞાન લીધું અહીંયાથી આપણો જન્મ ગણાય. હા બરોબર ને? નવો અવતાર ગણાય. પછી તો રેણીમાં આવવું કે નહીં આવવું? હા કે ક્યાણી કેવી તો રેવું રેણી રે, રેણી વિનારી છે નહીં રામ. ક્યાણી કેવી તો રેવું રેણી રે, પુરાણ રેણી માં 5 શીલ છે નહીં. તારું સોરી જુગાર ને પરહરો રે, પર માટી પરસ્તી નો ભોગવો રે. 5 શીલ પાળે તે શીલ વંત છે રે. આ 5 શીલ નો પાળો ને તો એને શીલવંત સાધુ કહેવાય. કહેવાય. બરોબર ને? હા એને શીલવંત સાધુ કહેવાય. કહેવાય. ગંગા સતી માં ચોખ્ખું કીધું ને શીલવંત સાધુ ને વારે વારે નમીએ હા જેના બધું ભજન વર્તમાન. 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 એમ ઈ ભાવે તો થાય ને. પુરાણ રાણી માતા તપસે રે, ખરાબ બોલે નહીં કે નહીં સાંભળે રે. ખરાબ દ્રષ્ટિ ના દોષ લાગશે રે. ખરાબ દ્રષ્ટિ હોય ને તો એને દોષ આપણને લાગે લાગે ને. લાગે. તો આ 5 શીલ માર્યા હા. ઉપર 3 તપ ગુરુ એ આપ્યા છે કે હવે તારે ગુરુમુખ થઈ ગયું છે. હવે તારે ખરાબ બોલાય નહીં, નહીં ખરાબ સંભળાય સંભળાય નહીં, નહીં. ખરાબ જોવાય જોવાય નહીં. નહીં. એ 8 થયા અને 9મું ગુરુ નું વસન આવે. પૂછો કે છે ગુરુ નું વસન પાળ છે રે, એ તો અમરાપુર માં માલ છે રે. ક્યાં અમરાપુર ગોતવા જવાનું? અહીંયા જ છે. આજ આપણું હરગ છે, આ આપણું અમરાપુર છે. ઓલા ગોપીઓના ભગવાન કે હવે જવું સ્વધામમાં, તમારે આવવું છે? હા કે ના બાપા. કે કેમ? કે મારું વનરાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવો. કે કેમ નહીં આય? હા કે વૈકુંઠ ના લોક છે બહુ કુડા. અમારે આ બરોબર છે. સદગુરુ મહારાજની જય. હે આવી ગયો ને અહીંયા મહારાજ બંધ કરો. હવે પણ આ તો ક્યાં ખોવાઈ છે? આમ તો જોવો હવે આ ક્યાં જ્ઞાન લઈ જાય છે? જો આમ તો જોવા એ આમ જોવા જોઈ લ્યો. હે નથી થાય એવો ભાઈ, એમ નથી હાલો. હે ધ્યાન નહીં. અમારા કીધું ને એમાં તાર રામજી કાકા કે હા એવો ભગવાન સાથ ને આ વિજ્ઞાન કરે બધું કે ને એમને જોકવાની પણ લીધો ખબર છે નિર્ભરા મરાળ પાસે આ વાત